વેલકમ એડી સ્ટુડન્ટ્સ એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું। મિત્રો લાસ્ટ ટાઈમ આપણે દાખલાઓ ઘણા બધા કમ્પ્લીટ કર્યા આપણા સ્વાધ્યાયના અને હવે ત્યાંથી આપણે આગળ ફરીથી આપણે ટેક્સ્ટ બુકના થિયોરિટિકલ પાર્ટ ઉપર આવીએ છીએ। ક્લિયર? તો જોઈએ હવે એક નવા ઈરાની અંદર આપણે જઈએ છીએ, બરાબર, જેની અંદર આપણે આણ્વીય ઝડપ અને વાયુના ગતિવાદ વિશે સમજીશું। તો ખાસ અગત્યનો વાદ છે મિત્રો, બટ આ વસ્તુ જે છે એમ ગણો તો આપણા સિલેબસમાંથી કાઢી નાખેલી છે, તો ખાસ એ વસ્તુ ધ્યાનમાં રાખજો કે જે વસ્તુ નીકળી ગઈ છે એની ઉપર શું કરી દેજો, ચોકડી કરી દેજો, બટ એ વસ્તુ કામની તો છે જ, બરાબર। કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ કામની છે અને આગળની વસ્તુ સમજવા માટે પણ કામની છે। મગજમાંથી કાઢી નાખશો તો આગળની વસ્તુઓ સમજાશે નહીં। આના પછી જ આપણે જે PV = nRT છે એમાં સુધારા વધારા કરીશું, વાન ડર વાલ્સનું સમીકરણ તારવીશું। તો ત્યારે આ બધી ગતિ ઊર્જાનો જે વાદ છે, બરાબર, જે અભિધારણાઓ છે એ જ તમારે કામમાં આવવાની છે। જો આ નહીં સમજાય તો વાયુની વર્તણૂક નહીં સમજાય, અને વાયુની વર્તણૂક નહીં સમજાય તો પછી એ કોન્સેપ્ટ સમજવો થોડો મુશ્કેલ બનશે, બરાબર, જલ્દીથી મગજમાં ઉતરશે નહીં। ક્લિયર? તો બરાબર ધ્યાન રાખવાનું છે અને બરાબર અને લખી પણ નાખવાનું છે આપણી કોપીની અંદર। ક્લિયર? તો જોઈએ ફટાફટ, બરાબર। ખાસ અગત્યનો વાદ છે, વાયુ કેવી રીતે વર્તણૂક કરે છે એ સમજવા માટેનો વાદ છે। વાદનો મતલબ થાય છે સિદ્ધાંત, વાયુનો ગતિનો સિદ્ધાંત, બરાબર। તો એ શું કહેવા માંગે છે જોઈએ। વાયુઓનો ગતિજ ઊર્જા આણ્વીય વાદ, બરાબર, વાદનો મતલબ થાય સિદ્ધાંત। વાયુ પર અસર કરતા જુદા જુદા પરિબળોનો અભ્યાસ કરીને વાયુની વર્તણૂક અંગે સમજૂતી મેળવી। તો ઘણા બધા અવલોકનો એના ઉપર અસર કરતા પરિબળો આપણને ખબર છે, મુખ્યત્વે 4 છે: દબાણ, કદ, પછી એનું મટીરીયલ અને તાપમાન, બરાબર। તો આ 4 પરિબળો જે છે એની ઉપર વારંવાર અભ્યાસ કર્યા। વારંવાર અભ્યાસનો મતલબ શું થાય કે પરિબળો બદલાવી અને વાયુ કેવા પ્રકારની વર્તણૂક દર્શાવે છે એના માટેના આપણે નિયમો જોયા। તો એનો ઘણો બધો ડીપમાં અભ્યાસ કરી અને ત્યાર પછી કેટલીક વસ્તુઓ વૈજ્ઞાનિકોએ તારવી કે ખરેખર વાયુ કેવી રીતે વર્તણૂક કરે છે। તો એની કેટલીક અભિધારણાઓ, અભિધારણાનો મતલબ થાય છે કેવી ધારણાઓ કરે, કારણ કે વાયુને આપણે રિયલમાં જોઈ શકતા નથી, બરાબર। તો એ કેવો હશે, એ કેવી વર્તણૂક ધરાવતો હશે, આ પ્રોપર્ટીમાં હશે, માટેના કયા ગુણધર્મો જવાબદાર હશે, એના માટેની કેટલીક ધારણાઓ કરી। તો એ ધારણાઓ આપણે જોવાની છે। તો વાયુની વર્તણૂક સમજાવતા આ વાદને શું કહેવામાં આવે છે? ગતિવાદ કહેવામાં આવે છે। એની કેટલીક અભિધારણાઓ આપણે જોવાની છે, બરાબર। તો અભિધારણાઓ જોઈએ। અભિધારણાઓની અંદર શું છે તો કે આ અભિધારણાઓ વાયુના પરમાણુ અથવા અણુઓ સાથે સંબંધિત છે। કણો જેને આપણે કહીશું તે, તો એ કણો માટે તે વાયુઓના સૂક્ષ્મદર્શીય નમૂનો પૂરો પાડે છે, કારણ કે વાયુના અણુઓ તો દેખાતા નથી, પરમાણુ કોઈના જોઈ શકવા શક્ય નથી, બરાબર। તો વાયુ કેવો હશે એના માટે સૂક્ષ્મદર્શી અભ્યાસ કરેલો છે, એટલે કે અણુ પરમાણુ સુધી જઈ અને એની પ્રોપર્ટી, એના ગુણધર્મો એ સમજાવવાની કોશિશ અહીં કરેલી છે। ક્લિયર? તો જોઈએ કે વાયુ કેવો હોય છે અને એના ગુણધર્મો માટે જવાબદાર કઈ કઈ વસ્તુઓ છે। ક્લિયર? તો જોઈએ પ્રથમ અભિધારણા, વાયુઓ એક સરખા કણોની મોટી સંખ્યા ધરાવે છે। એટલે વાયુઓ જે છે એ શું છે તો કે ભાઈ એક સરખા કણોની અંદર પરમાણુ પણ હોઈ શકે, અણુ પણ હોઈ શકે। દાખલા તરીકે હું એમ કહું કે SO2 વાયુ છે, સલ્ફર ડાયોક્સાઇડ, તો એ અણુ તરીકે હશે। નિષ્ક્રિય વાયુમાં હું એમ કહું કે હિલિયમ વાયુ, તો હિલિયમ જે છે એ પરમાણુ તરીકે હશે। ક્લિયર? એટલે વાયુઓ અણુ પરમાણુઓની શું હોય છે, એક મોટી સંખ્યા ધરાવતા હોય છે। પણ એની અંદર એક વસ્તુ છે કે આ કણો એટલે કે અણુ પરમાણુ ખૂબ જ નાના અને એકબીજાથી અલગ હોય છે, તેમનું કદ તેમની વચ્ચેના અવકાશની સરખામણીમાં નગણ્ય હોય છે। આ શું કહેવા માંગે છે? તો એમ કહેવા માંગે છે કે વાયુ જે છે ને એ નાના કણોની એક પ્રણાલી છે, બટ આ કણો એટલા નાના છે, બરાબર, કે જેને જોઈ શકાતા નથી, અણુ પરમાણુ તરીકે જ હોય છે, બરાબર। અને એ પરમાણુ નું જે અંતર છે એ ઘણું વધારે હોય, આ રીતે, બરાબર। અણુઓ નાના અને એની વચ્ચેનો અવકાશ છે, એની વચ્ચે જે ખાલી જગ્યા છે ખૂબ વધારે હોય છે। તો આ ખાલી જગ્યાની સરખામણીમાં તમે આ ડોટને અવગણી શકો કે નહીં, બરાબર? એટલા માટે અહીં કીધેલું છે કે એનું કદ જે છે ખૂબ નાનું હોય છે, કે જે વાસ્તવિક કદની સરખામણીમાં આપણે અવગણી શકીએ, બરાબર? તો આ પૂર્વધારણા ખાસ યાદ રાખજો, આનો આપણે ઉપયોગ હમણાં કરવાના છે, બરાબર? તેમનું કદ
તેમની વચ્ચેના ખાલી અવકાશની સરખામણીમાં નગણ્ય હોય છે. તેથી તેમને બિંદુ દળો તરીકે ગણવામાં આવે છે. હવે આ પોઈન્ટ માસ થયું કે નહીં, એક નાનકડું એવું માસ, બરાબર, તેને શું કહી શકીએ આપણે? પોઈન્ટ માસ કહી શકીએ. તો આ બિંદુ દળો તરીકે ગણવામાં આવે છે. ક્લિયર? નેક્સ્ટ, સામાન્ય તાપમાને અને દબાણે વાયુના કણો વચ્ચે આકર્ષણ બળ હોતા નથી. બરાબર. તો જો આ પ્રોપર્ટી જે છે, બરાબર, એના કારણે એનો કયો ગુણધર્મ આવે? તો જો એની વચ્ચે ખાલી જગ્યા જબરજસ્ત છે તો આ કણોને તમે નજીક લાવી શકો. બરાબર. એટલે પહેલી અભિધારણા જે છે એ સંકોચનીયતા સમજાય છે. વાયુ કમ્પ્રેસિબલ હોય છે, વાયુને દબાવી શકાય છે. જ્યારે બીજી અભિધારણા જે છે એ શું સમજાવે છે? તો બીજી અભિધારણા જે છે ને એ શું કહે છે? જો સામાન્ય તાપમાને અને દબાણે વાયુના કણો વચ્ચે આકર્ષણ બળો હોતા નથી, એટલે એ મુક્ત રીતે વિસ્તરતા હોય છે અને બીજા વાયુના અણુ સાથે કોઈ સંબંધ હોતો નથી. તો શું થાય? તો એને તમે જે પાત્રમાં ભરો એ પાત્રનું કદ લઈ લે. બરાબર, કારણ કે એ ખૂણે ખૂણે પહોંચી જાય. હવે હું એમ કહું કે ભાઈ પાણીનું એક ડ્રોપ છે, બરાબર, એ કદાચ 5000 લીટરની ટાંકીની અંદર મૂકું તો પાણીનું ડ્રોપ તો એ ડ્રોપ તરીકે આટલું જ રહેવાનું છે કે કેમ? કેમ કેમ અણુ આટલા વિસ્તારમાં જ છે? કેમ આખા કદમાં વિસ્તરી નથી જતા? કારણ છે તેમની વચ્ચેનું આંતર આણ્વીય આકર્ષણ બળ કે જે અહીંયાથી પરમાણુઓને મુક્ત થવા દેતું નથી. બરાબર છે? એટલા માટે એનું કદ કેવું હોય છે? ચોક્કસ. એ પાત્રનું કદ ધારણ કરતા નથી, ઘન અને પ્રવાહી બંને. પણ વાયુ કરે છે. એનું કારણ શું છે? તો કે ભાઈ એની વચ્ચે કોઈ પણ પ્રકારનું આકર્ષણ જ નથી. એટલે આને તમે મોટી ટાંકીમાં ભરશો તો એની વચ્ચેનું અંતર હજુ વધી જશે, કારણ કે એની વચ્ચે આકર્ષણ તો છે નહીં કે જે તેમને પકડી રાખે છે. ક્લિયર? તો આ વસ્તુ જે છે એ કયા ગુણધર્મો માટે જવાબદાર છે? તો કે વાયુ જે છે ને એ કોઈ પણ પાત્રનું કદ ધારણ કરી લે છે. બરાબર, તો એ આના માટે છે. નેક્સ્ટ, વાયુના કણો સતત અસ્તવ્યસ્ત ગતિશીલ હોય છે. જ્યારે તેઓ ગતિશીલ ન હોય ત્યારે ચોક્કસ આકાર ધરાવતા હોય છે જે જોઈ શકાતો નથી. એટલે એક અભિધારણા છે કે વાયુને ચોક્કસ આકાર હોતા નથી. એનું કારણ શું? તો કે ભાઈ એ સતત ગતિશીલ હોય છે, કોઈ એક જગ્યાએ સ્થિર હોતા નથી. કોઈ સ્થિર વસ્તુનો આકાર તમે કહી શકો. બરાબર. હવે જેલી છે, જેલી સતત હલતી હોય તો તમે એને આકાર ના કહી શકો. બરાબર. સતત શું હોય? એના સ્થાન બદલતા હોય, એના છેડાઓના. બરાબર. પણ જો એ સ્થિર થઈ જાય તો એનું સ્થાન એટલે કે એનો આકાર આપણને ખબર પડે. બરાબર છે. હવે આકાર જે છે એ હોય છે એવી ધારણા આપણે કરી શકીએ, પણ એ આકાર જોઈ શકાતો નથી, કારણ કે આ બધી ધારણાઓ છે. તો એમાંની એક ધારણા આ છે. શા માટે આપેલી છે? તો કે વાયુના અણુઓને ચોક્કસ આકાર હોતો નથી તે સમજાવવા માટે. ક્લિયર? એ જે તે પાત્રનો આકાર ધારણ કરેલી છે. નેક્સ્ટ, વાયુના કણો અસ્તવ્યસ્ત બધી દિશામાં ગતિ કરે છે ત્યારે તે અન્ય કણો સાથે તેમજ પાત્રની દિવાલ સાથે અથડાય છે. પાત્રની દિવાલ સાથેની અથડામણ ના કારણે વાયુનું દબાણ ઉત્પન્ન થાય છે. ખાસ મહત્વની અભિધારણા. પહેલી તો આ અભિધારણા ખાસ યાદ રાખવાની છે અને પછી આ અભિધારણા ખાસ આપણે ઉપયોગ કરવાના છીએ. બરાબર, કે ભાઈ વાયુ જે છે એને દબાણ શા માટે હોય છે? બરાબર, પ્રવાહી પદાર્થને અને ઘન પદાર્થને એવું કોઈ દબાણ હોતું નથી. તો શા માટે હોય છે? તો કે વાયુના અણુઓ જે છે, બરાબર, એ શું કરતા હોય? સતત અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય. એની ગતિ સતત અસ્તવ્યસ્ત હોય, એમાં કોઈ રેગ્યુલારિટી હોતી નથી. બરાબર, કોઈ પણ જગ્યાએ ગતિ કરતા હોય. બરાબર, આ રીતે. તો કેટલાક અણુઓ બીજા અણુઓ સાથે પણ અથડામણ અનુભવતા હોય આ રીતે. બરાબર, અથડામણો અણુ વચ્ચે પણ થતી હોય, કણો વચ્ચે પણ થતી હોય. તેવી જ રીતે પાત્રની દિવાલ સાથે પણ કેટલાક અણુઓ શું કરતા હોય? અથડામણ અનુભવતા હોય. તો એ અથડામણ તો સતત ચાલુ હશે, કારણ કે એક અથડામણ થઈને અટકી જવાનું નથી. બરાબર, તો વાયુના અણુઓની અથડામણ એ તમારી પાત્રની દિવાલ ઉપર સતત ને સતત શું થતી હોય છે? ચાલુ જ હોય છે. તો આના કારણે વાયુ પાસે મોમેન્ટમ હોય, કારણ કે એની પાસે દળ છે, વેગ છે, તો વેગમાન હશે. અને વેગમાન એકમ સમયમાં થતો વેગમાનનો ફેરફાર એને આપણે શું કહીએ છીએ? બળ. બરાબર, તો અહીંયા પણ એ શું કરતા હોય? સતત ને સતત ત્યાં બળ લગાડતા હોય ને એ બળના કારણે સપાટી પર દબાણ ઉત્પન્ન થતું હોય છે. ક્લિયર? તો એક વસ્તુ બીજી પણ નવી મળી ગઈ કે ભાઈ વાયુ દબાણ શા માટે ધરાવે છે? તો કે પાત્રની અથડામણો જે છે એ દબાણ ઉત્પન્ન કરે છે. ક્લિયર? બરાબર. નેક્સ્ટ, વાયુઓની અથડામણ ફરીથી એ બરાબર ગતિની જ વાત થાય છે. વાયુની અથડામણ સંપૂર્ણ સ્થિતિસ્થાપક હોય છે.
તેમની વચ્ચે વ્યક્તિગત ગતિ ઉર્જા બદલાય છે, પરંતુ વ્યક્તિગત ઉર્જાનો સરવાળો અચળ રહે છે. ખાસ અગત્યની બાબત છે મિત્રો, બરાબર, સમજવા માટે ઘણા બધા પ્રશ્નો આપણને હોય. બરાબર, આપણે શરૂઆતમાં વાત કરેલી હતી કે ભાઈ વાયુની અંદર, બરાબર, હજુ આપણે એક એના માટે સેપરેટ ક્વેશ્ચન જોઈશું ત્યારે વધારે ખ્યાલ આવશે. તો આપણને એમ હોય કે ભાઈ વાયુનું તાપમાન એ તેની ગતિ ઉર્જા નક્કી કરે છે. એટલે કોઈ પણ વાયુની અંદર તાપમાન કેવી રીતે સંગ્રહાય છે તો કે તેના ગતિના સ્વરૂપમાં, બરાબર, અને એ જ ગતિના કારણે એની પાસે શું હોય છે? ગતિ ઉર્જા હોય છે. ક્લિયર? બરાબર. તો કોઈ વાયુનો નમૂનો છે એની અંદર તો તાપમાન એક સરખું જ હોય. વાયુનો નમૂનો છે તેનું તાપમાન એક સરખું જ હોય. તો શું બધા જ અણુઓની ગતિ ઉર્જા એક સરખી હોય છે? તો કે નહીં. બધા અણુઓની ગતિ ઉર્જા એક સરખી હોતી નથી. એ ઉર્જા કેવી હોય છે? વધઘટ થતી હોય છે અથવા તો બદલાયેલી હોય છે. કેટલાક અણુઓ પાસે વધારે ગતિ ઉર્જા હોય છે, કેટલાક અણુઓ પાસે ઓછી ગતિ ઉર્જા હોય છે. એનું કારણ શું? તો કે અથડામણ. બરાબર, અથડામણોના કારણે અણુ પરમાણુઓની ગતિ જે છે શું થતી હોય છે? બદલાતી હોય છે. પણ શું કીધું છે કે અથડામણો સંપૂર્ણ સ્થિતિસ્થાપક હોય છે. આ શબ્દનો અર્થ તમને ખ્યાલ હશે, ફિઝિક્સમાં તમે એનો ખાસ યુઝ કરો છો. સ્થિતિસ્થાપકનો મતલબ શું થાય છે કે અથડામણના કારણે પ્રથમ પરમાણુ કે અણુ કે કણની ગતિ ઉર્જામાં જેટલો ઘટાડો થાય એટલો જ બીજું જે પરમાણુ કે જે અથડામણનું હોય છે એની ગતિ ઉર્જામાં વધારો થાય. બરાબર, એટલે માનો કે કોઈ એક અણુ છે, બરાબર, ગતિની જ આપણે વાત કરીએ છીએ માત્ર, બરાબર, ક્લિયર? આ અણુ માનો કે સ્થિર છે, બરાબર ને, આ 10 મીટર પ્રતિ સેકન્ડની વેગથી આની ઉપર અથડાય છે. અથડામણના કારણે શું થાય છે તો કે આને આપણે અલગ કરી દઈએ, બરાબર. અથડામણના કારણે પરિસ્થિતિ શું થાય છે તો કે ભાઈ આ અણુ જે છે એ હવે પહેલા 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરતો તો હવે 7 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે. બરાબર, તો 3 મીટર પ્રતિ સેકન્ડનો ઘટાડો થયો તો એ ક્યાં ગઈ? તો કે ભાઈ બીજો અણુ હતો ને એ હવે 3 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરતો હશે. બરાબર, તો આને કહેવાય સ્થિતિસ્થાપક અથડામણ. બરાબર, વ્યવહારમાં એ શક્ય હોતી નથી. બરાબર, બટ આપણે સૂક્ષ્મ સ્તરેનો મતલબ એકદમ નાના અણુ પરમાણુના સ્તરે એ વસ્તુ જોઈ શકીએ છીએ. બરાબર, એટલે સ્થિતિસ્થાપક અથડામણ જો થાય છે એનો મતલબ અંદર જે ગતિ ઉર્જાનો સરવાળો છે. હવે અહીંયા આપણે જોયું કે ભાઈ એક કણ જે હતો એનો ઇન્ડિવિડ્યુઅલ ગતિ ઉર્જા બદલાય, બરાબર, પણ બંનેનો સરવાળો કેવો? મેં કાઢી નાખ્યો. બરાબર, પહેલા કેટલી હતી? 10. આની કેટલી હતી? 0 મીટર પ્રતિ સેકન્ડ. તો આનો સરવાળો કેટલો થશે? 10 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર, હવે આની વાત કરીએ. આની પછીની પરિસ્થિતિ હતી એમાં તમે જોયું કે 7 મીટર પ્રતિ સેકન્ડ થઈ ગઈ અને આની કેટલી થઈ ગઈ? 3 મીટર પ્રતિ સેકન્ડ. તો પણ આનો સરવાળો કેટલો થઈ ગયો? સેમ ટુ સેમ થયો કે નહીં? બરાબર, તો એ શું કહેવા માંગે છે કે એની વ્યક્તિગત ગતિ ઉર્જા બદલાય છે જો, પણ તેમનો સરવાળો કેવો રહે છે? અચળ રહે છે. એટલે આપણે તો બે જ કણોની વાત કરીએ છીએ, પણ આ તો કરોડો અબજો કણોની વાત થાય છે. તો એ અબજો કણોનો ગતિ ઉર્જાનો જે સરવાળો છે અથવા તો અબજો કણોની જે ગતિ ઉર્જા છે એ કેવી રહેશે? અચળ રહે છે જો તમે એનો સરવાળો કરો તો. એટલે કોઈ એક પરમાણુ ધીમો પડતો હશે તો એની સામે કોઈ એક પરમાણુની ગતિ વધતી હશે. નેક્સ્ટ, ગતિજ ઉર્જામાં ઘટાડો થાય તો વાયુઓની ગતિ બંધ થશે, જે પ્રાયોગિક હકીકતથી વિરુદ્ધ છે. હવે આ વસ્તુ જે છે એ રેગ્યુલરની અંદર આપણે સમજી શકીએ ભાઈ કેવી રીતે? ભાઈ કોઈ પણ વસ્તુ હોય, બરાબર, એ એક સરખા વેગથી સતત ગતિ કરતી નથી. બરાબર, એ ધીમી પડે. કેમ? તો કે ભાઈ એને બીજા હર્ડલ્સ નડતા હોય, અવરોધ નડતા હોય. બરાબર, દાખલા તરીકે કોઈ ગાડી છે ને ધક્કો મારો તો એ કઈ ચાલ્યા જ નથી કરવાની, થોડીક વાર પછી ધીમી પડશે. બરાબર, હવે એનું કારણ કહી શકો તમે હવાનો અવરોધ છે, ઘર્ષણ બળ છે. બરાબર, એ બધી વસ્તુ તમે કહી શકો. ક્લિયર? બટ વાયુઓની અંદર પણ આપણે એવું સંભવી છે કે ભાઈ ગતિ ઉર્જા છે તે ધીમે ધીમે ધીમી પડશે? તો કે નહીં. બરાબર, કોઈ વાયુ જે છે એની પોતાની ગતિ ઉર્જા, માનો કે આની 10 મીટર પ્રતિ સેકન્ડ હતી તો એટલા વેગથી સતત ગતિ કર્યા કરશે. એની ગતિ ઉર્જા ક્યાં સુધી નહીં બદલાય? જ્યાં સુધી એની કોઈની સાથે અથડામણ નહીં થાય ત્યાં સુધી. બરાબર, બાકી એની ગતિ ઉર્જા તો બદલાય છે પણ ઇન્ડિવિડ્યુઅલ. બરાબર, પણ એની ગતિ ઉર્જાની અંદર સ્થિતિસ્થાપક અથડામણો થાય છે એટલે એની ગતિ ઉર્જા ઘટશે તો બીજા કોકની વધી પણ જશે. બરાબર, એટલે શું કહેવા માંગે છે કે આપણે વિચારી શકીએ કે ધીમો પડશે, ધીમો પડી જશે,
અને એની ગતિ ઉર્જા બંધ થઈ જશે. ગતિ ઉર્જા બંધ થઈ જશે તો વાયુ શું થઈ જશે? નીચે પડી જશે, નીચે સેટલ થઈ જશે ગુરુત્વાકર્ષણ બળના કારણે. પણ એ વસ્તુ પ્રાયોગિક હકીકતથી વિરુદ્ધ છે. એવું કોઈ દિવસ થતું નથી. ક્લિયર? નેક્સ્ટ, વાયુની અથડામણો તેમની વ્યક્તિગત ઝડપ બદલી શકે છે, પરંતુ ઝડપની વહેંચણી અચળ રહે છે. તો આ જ મુદ્દો અહીંયા ફરીથી આવ્યો છે. ઝડપની વહેંચણી એનો માટેનો એક અલગ જ આપણી પાસે મેક્સવેલના ઝડપના વહેંચણી વક્રો છે. આની પછીના ક્વેશ્ચનની અંદર જ આપણે ચર્ચા કરવાના છે. તો આ વસ્તુ પણ ખાસ અગત્યની છે. એ આપણે આલેખ સહિત વધારે વ્યવસ્થિત રીતે સમજવાના છીએ. ક્લિયર? તો હવે અહીંયા શું થઈ ગયું ભાઈ કે અહીંયા એમ ગણો તો ઝડપ તો બધાની એક સરખી હોતી નથી. હવે ઝડપ એક સરખી નથી તો ગતિ ઉર્જા પણ એક સરખી નહીં હોય બધા કણોની. બરાબર? તો અહીંયા શું કહેવા માંગે છે વૈજ્ઞાનિકો, બરાબર, આપણા છેલ્લા મુદ્દાની અંદર અથવા છેલ્લી અભિધારણાની અંદર, કે ગતિ ઉર્જા અલગ અલગ હોવાના કારણે, ગતિ ઉર્જા તો અલગ અલગ હશે, તો ગતિ ઉર્જા અલગ અલગ હોવાના કારણે તમે જો વાયુનો અભ્યાસ કરતા હોય તો વાયુની ગતિ ઉર્જા એવો શબ્દ વાપરવો એ યોગ્ય કહેવાય નહીં. આપણે વાપરતા હતા, બરાબર ને? પણ એ શબ્દ ખરેખર યોગ્ય કહેવાય નહીં, કારણ કે એ ગતિ ઉર્જા બધા વાયુઓને લાગુ નથી પાડી શકાતી, બધા કણોને લાગુ નથી પાડી શકાતી. તો વૈજ્ઞાનિકોએ શું કીધું કે ભાઈ ગતિ ઉર્જાના બદલે, એટલે કે ગતિ ઉર્જા ના બદલે સરેરાશ ગતિ ઉર્જાના પર્યાય નો ઉપયોગ આપણે કરવો જોઈએ. એટલે કે ખાલી ગતિ ઉર્જા શબ્દ એમ ગણો તો ટેકનિકલી અયોગ્ય થાય. એટલે સરેરાશ ગતિ ઉર્જા તરીકે આપણે એને સંબોધવો જોઈએ. અને ગતિ ઉર્જાને અનુરૂપ આપણે 3-4 ટર્મ જોવાના છે. મેક્સિમમ પ્રોબેબલ વેલોસિટી, બરાબર, આરએમએસ, રૂટ મીન સ્ક્વેર, અને એક આવશે તમારી એવરેજ વેલોસિટી. બરાબર? તો એના અનુરૂપ આપણે એની ગતિ ઉર્જા પણ શોધી શકીએ છીએ. એની પછીના ક્વેશ્ચનની અંદર બરાબર આપણે સમજીશું. ક્લિયર? તો અભિધારણાઓ હતી. આશા રાખું કે બરાબર તમને સમજાઈ ગઈ હશે. બરાબર? અભિધારણાઓની મદદથી જ આગળના કોન્સેપ્ટ આપણે સમજી શકીશું. બરાબર? એટલે પહેલા તો ખાસ એ વસ્તુ સમજવી જોઈએ કે ખરેખર વાયુ કેવી રીતે વર્તણૂક કરે છે અને એના ગુણધર્મો શા માટે આવે છે. જે પાત્રમાં ભરો તેનું કદ ધારણ કરે, ચોક્કસ કદ એનું હોતું નથી. બરાબર? પ્લસ આ વાત કરી તે પ્રમાણે, બરાબર, કે ભાઈ અલ્ટિમેટલી એ ચોક્કસ કદ નથી હોતું એનું કારણ શું? બરાબર? ચોક્કસ આકાર જે પાત્રમાં ભરો એનો આકાર કેમ ધારણ કરે છે? બરાબર? વાયુના અણુઓ દબાણ શા માટે ઉત્પન્ન કરે છે? તો આ બધા ક્વેશ્ચનના ઉત્તર તમને અહીંયા મળી જાય છે. પ્લસ આનો ઉપયોગ બીજી ઘણી બધી જગ્યાએ આપણે કરીશું. ત્યારે આ અભિધારણા હું ફરીથી તમને શું કરીશ, ખાલી યાદ કરાવીશ કે આ વસ્તુ આપણે ભણેલા હતા. ક્લિયર? તો આ એની અભિધારણાઓ હતી. આના ઉપરથી બીજી ઘણી બધી વસ્તુ આપણે જે 4 નિયમો ભણ્યા, બરાબર, બોયલ, ચાર્લ્સ, ગેલ્યુસેક અને એવોગેડ્રો, તો એ નિયમો પણ એમ ગણો તો આ અભિધારણા ઉપર જ આધારિત છે. ક્લિયર? જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ જોઈએ મિત્રો, તો અણુઓની ગતિજ ઉર્જા અને આણ્વીય ઝડપ સમજાવો. તો આ ક્વેશ્ચન પણ ખાસ અગત્યનો છે. બરાબર? વાયુની વર્તણૂક સમજવા માટે. તો જોઈએ, વાયુઓની સતત ગતિ કરતા હોય છે, તે માટે તેઓ એકબીજા સાથે સતત અથડામણ અનુભવતા હોય છે. અભિધારણાઓની અંદર પણ આની વાત કરેલી હતી કે વાયુઓ જે છે એ સતત અથડામણ અનુભવતા હોય છે. કોની સાથે? તો કે પાત્રની દિવાલો સાથે ને પોતાના જેવા બીજા અણુઓ સાથે. આથી વાયુના અણુઓની ઝડપ એક સમાન હોતી નથી, સતત શું હોય છે? બદલાતી રહે છે. આમ અણુઓની ઝડપનું સરેરાશ મૂલ્ય મેળવી શકાય છે. તેને શું કહેવામાં આવે છે? યુએવી. બરાબર? હવે v ના બદલે, વેગના બદલે આપણે શું યુઝ કરીશું? u યુઝ કરીશું ઝડપ માટે. બરાબર? તો av નો મતલબ શું થાય? એવરેજ. બરાબર? તો u એવરેજ. ક્લિયર? તો uav ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે બધા પરમાણુઓની ઝડપનો સરવાળો અને ભાગ્યા ઝડપ અણુઓની સંખ્યા. તો આપણે અહીંયા એક સૂત્ર લખેલું છે. બરાબર? હવે અહીંયા n શું છે? તો કે કુલ અણુઓની સંખ્યા, અને આ શું છે? તો કે ભાઈ u1 u2 u3 એ વ્યક્તિગત ઝડપ છે દરેક અણુઓની. આ વસ્તુ થઈ ગઈ ઝડપ માટે. હવે મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન બે વૈજ્ઞાનિકો છે, એ લોકોએ શું કહ્યું? તો કે અણુઓની ઝડપ અને તેમના તાપમાન અને આણ્વીય દળ પર આધારિત હોય છે. મેક્સવેલ અને બોલ્ટ્ઝમેને એવું દર્શાવ્યું કે અણુઓની જે ઝડપ છે એ કોના પર આધારિત હોય છે? તો એક તો તાપમાન પર અને બીજું તેમના આણ્વીય દળ પર આધારિત હોય છે. બરાબર? એટલે બે વસ્તુ ખાસ અસર કરતી હોય છે. હવે એમાંથી પહેલા આપણે તાપમાન જોઈ લઈએ. બરાબર? તો મેક્સવેલે
T1 અને T2 તાપમાને, એટલે કે T1 એ ઓછું તાપમાન છે, T2 વધારે તાપમાન છે એવું આપણે સમજીશું. અણુઓની સંખ્યા વિરુદ્ધ આણ્વીય ઝડપનો આલેખ દોર્યો, જેને શું કહેવામાં આવે છે? મેક્સવેલના વહેંચણી વક્રો કહેવામાં આવે છે. એને કહેવામાં આવે છે ડિસ્ટ્રીબ્યુશન કર્વ. બરાબર, ડિસ્ટ્રીબ્યુશન કર્વ. તો એ મેક્સવેલે દોરેલા છે, તો એ કેવા પ્રકારના છે? તો એ આપણે અહીંયા દોરેલા છે, તો જોઈ શકો છો. અણુઓની સંખ્યા વિરુદ્ધ આણ્વીય ઝડપ. ક્લિયર? હવે અણુઓની જે સંખ્યા છે, અણુઓની સંખ્યા, બરાબર, એના જગ્યાએ ઘણીવાર અણુઓનો અંશ એવું પણ લખેલું, કારણ કે અણુઓની સંખ્યા તો કરોડો અબજોમાં હશે. બરાબર, તો એને મિનિમાઇઝ કરવા માટે આપણે અણુઓનો અંશ એવું વાપરીએ છીએ. અણુઓનો અંશ તમે વાપરો એટલે 0 થી 1 માં તમારી સંખ્યા આવી જાય. બરાબર, તો આ વસ્તુ ઘણીવાર અણુઓનો અંશ પણ લખેલો હોય, ઘણીવાર અણુઓની સંખ્યા પણ લખેલી હોય, તો એ વસ્તુ છે મગજમાં રાખજો. હવે આ વહેંચણી વક્રો તમને દેખાય છે, આ પ્રકારના બે વક્રો તમને આપેલા છે. બરાબર, તો T1 તાપમાને તમને આ વક્ર મળે છે. બરાબર, આ ઘાટો વક્ર જે છે તે. હવે એને સેજ મગજમાં રાખજો, થોડી વાર માટે ડોટેડ લાઇન્સ ભૂલી જાજો. તો T1 તાપમાને તમને આ ત્રણ લાઈનો અહીંયા આપેલી છે, જો. બરાબર, તો આ શું દર્શાવે છે? તો અહીંયા આપેલું છે તમને આ એક ટોચ કે જેને UMP કહેવાય, એની બાજુમાં એક લાઈન છે જેને UAV કહેવાય, અને એક ત્રીજી લાઈન છે એને URMS કહેવાય. બરાબર, આ શું છે? તો કે ઝડપને રજૂ કરવા માટેના જુદા જુદા પર્યાયો છે. બરાબર, એક પર્યાય આપણે અહીંયા જોયો AV, તો AV ને આ રીતે રજૂ કરી શકાય, એ આટલી ઝડપ મળશે અંદાજિત. બરાબર, હવે એના કરતા થોડીક ઊંચી ઝડપમાં અથવા તો તમને ટોચ જે દેખાય છે એ શું છે? MP. MP નો મતલબ થાય છે મેક્સિમમ પ્રોબેબલ વેલોસિટી અથવા તો મેક્સિમમ પ્રોબેબલ ઝડપ. ક્લિયર? તો આ એ છે. MP નો મતલબ શું થાય? મેક્સિમમ પ્રોબેબલ ઝડપ. બરાબર, ક્લિયર? આ AV નો મતલબ શું થાય? એવરેજ. RMS શું છે? એ એક જુદી ટેકનિકલ ટર્મ છે, હમણાં જ આવશે આપણે. બરાબર, રૂટ મીન સ્ક્વેર. બરાબર, તો એના નામ જો લખેલા છે. MP નો મતલબ મહત્તમ સંભાવ્ય ઝડપ, મેક્સિમમ પ્રોબેબલ ઝડપ. બરાબર, અને આ શું છે? મેક્સિમમ પ્રોબેબલ સ્પીડ. બરાબર, AV નો મતલબ શું થાય? એવરેજ, સરેરાશ ઝડપ. અને RMS નો મતલબ શું થાય? વર્ગ મધ્યક મૂળ ઝડપ. આવું કેમ નામ આવ્યું? તો ભાઈ જો RMS, રૂટ મીન સ્ક્વેર. રૂટ નો મતલબ થાય વર્ગમૂળ, તો આ મૂળ આવી ગયું. બરાબર, મીન એટલે મધ્યક. બરાબર, મધ્યક જે લઈએ છે તે મધ્યક તમને ખ્યાલ હશે. બરાબર, એટલે આ મધ્યક જ થયું એક ટાઈપનું. બરાબર, તો મૂળ એટલે રૂટ, મીન એટલે મધ્યક, અને સ્ક્વેર નો મતલબ શું થાય? વર્ગ. તો એટલે આનું નામ છે વર્ગ મધ્યક મૂળ ઝડપ. ક્લિયર છે? આ કેવી રીતે કાઢવાની હમણાં આવશે આપણી પાસે એના સૂત્રો, ત્યારે આપણે જોઈશું. બરાબર, તો MP ને AV તો તમને સમજાઈ ગયું હશે. આ એક વસ્તુ બાકી છે, તેને હમણાં આપણે જોઈશું. આલેખ ઉપરથી કેટલીક માહિતીઓ આપણને મળે છે. ખૂબ ઓછી કે ખૂબ વધુ ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા કેવી છે? ઓછી. હવે કેમ ખબર પડી? તો તમે જો આ વર્ગ વક્ર જે છે ને, એ આ જગ્યાએ એક અહીંયા છે અને એક આ જગ્યાએ સાંકડો. સાંકડોનો મતલબ શું થાય? એ હોરિઝોન્ટલ લાઈનની એકદમ નજીક છે, આ જગ્યાએ ને આ જગ્યાએ. બરાબર, તો અહીંયા આ નીચે છે એકદમ, એનો મતલબ શું થયો? એ મતલબ અહીંયા તમારે જોવાનું થાય કે નહીં, આ જગ્યાએ. એનો મતલબ અણુઓની સંખ્યા કેવી છે? એકદમ ઓછી આ જગ્યાએ. બરાબર, તો આ જગ્યાએ શું છે? તો કે ભાઈ અહીંયા ઝડપ પણ કેવી છે? એકદમ ઓછી. જો તમે, ઝડપ પણ ઓછી અને સંખ્યા પણ ઓછી. તો એ કહેવા માંગે છે ખૂબ ઓછી ઝડપથી ગતિ કરતા અણુઓની સંખ્યા કેવી છે? ઓછી. એવી જ રીતે આવી વસ્તુ ક્યાં જોવા મળે છે? અહીંયા પણ. તો અહીંયા ઝડપ કેવી હશે? એકદમ વધારે, મેક્સિમમ ઝડપ છે અહીંયા. બરાબર, તો ત્યાં પણ અણુઓની સંખ્યા કેવી છે? ઓછી. જો, બરાબર. પછી બીજી વાત તમને એમ થાય સર અહીં મેક્સિમમ ઝડપ છે તો અહીંયા MP કેમ ના કીધું? આ વસ્તુ અહીંયા કેમ ના કીધી? કારણ કે મેક્સિમમ પ્રોબેબલ વેલોસિટી છે. બરાબર, તો એની વાત હમણાં હું કહું, એટલે આ અહીંયા ના કહેવાય. બરાબર, પ્રોબેબિલિટી ઓછી છે ને અહીંયા. જો તમે, પ્રોબેબિલિટી અહીંયા કેવી છે? ઓછી. બહુ ઓછા અણુઓ આ ઝડપથી ગતિ કરે છે, અને ખૂબ ઓછી ઝડપથી ગતિ કરતા અણુઓની સંખ્યા પણ કેવી છે? ઓછી. આ બેની વાત. બરાબર, બીજું, વક્રનો ટોચ ભાગ મહત્તમ અણુઓની ઝડપ દર્શાવે છે, જેને UMP કહેવામાં આવે છે. એનો મતલબ કે આખા વાયુના નમૂનાની અંદર એક ઝડપ એવી છે કે જે ઝડપ છે ને મોટા ભાગના અણુઓ એ જ ઝડપથી ગતિ કરે છે, તો એ આ ઝડપ છે. બરાબર, બરાબર, તો એને શું કહેવાય? મેક્સિમમ પ્રોબેબલ વેલોસિટી. એટલે કે વાયુના અણુઓ મેક્સિમમ સંખ્યામાં એ જ ઝડપથી ગતિ કરે છે. ક્લિયર?
નેક્સ્ટ, વાયુના અણુઓ મેક્સિમમ સૌથી વધારે ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા કેટલી છે? તો કે જેટલા અણુઓ જે છે એમાંથી સૌથી વધારે ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા કઈ છે? સૌથી વધારે ઝડપ આટલી, એની સંખ્યા આટલી, બરાબર. એટલે આ ઝડપથી ગતિ કરતા અણુઓની સંખ્યા આટલી છે તો એ મેક્સિમમ, આનાથી વધારે ઝડપથી કોઈ અણુ ગતિ કરતું નથી. એટલે અહીંયા તમે કેમ ના કહી શકો? કારણ કે અહીંયા ઝડપ કેવી છે? વધારે, મેક્સિમમ, પણ અણુઓની સંખ્યા કેવી છે? ઓછી. એટલે આપણે કોની પ્રોબેબિલિટી જોવાની છે? અણુઓની પ્રોબેબિલિટી જોવાની છે. અણુઓ મેક્સિમમ એ વેગથી ગતિ કરતા હોવા જોઈએ. તો આ ઝડપથી ગતિ કરતા અણુઓની સંખ્યા કેવી છે? વધુમાં વધુ. ક્લિયર? વસ્તુ ક્લિયર થઈ ગઈ, બરાબર. હવે આગળ જાશો એમ ઝડપ વધતી જશે, પણ એ ઝડપથી ગતિ કરતા અણુઓની સંખ્યા શું થતી જશે? ઘટતી જશે. ક્લિયર છે? તો એ ઝડપ કે જે ઝડપથી મેક્સિમમ અણુઓ જે છે ગતિ કરે છે એને શું કહેવાય? મેક્સિમલ પ્રોબેબલ વેલોસિટી. મેક્સિમમ પ્રોબેબલ વેલોસિટી. ક્લિયર છે? નેક્સ્ટ, તાપમાનના વધારા સાથે મહત્તમ સંભાવ્ય ઝડપમાં વધારો થાય છે, માટે વક્ર પહોળો બને છે, જેથી કહી શકાય કે વક્ર વધુ ઝડપે ગતિ કરતા અણુઓની સંખ્યા વધે છે. હવે તાપમાન વધે, આ આખો વક્ર ખબર પડી ગઈ છે. હવે તાપમાન વધે, તાપમાન વધારો તો શું થાય? તો તાપમાન વધારો ને તો કર્વ આ પ્રકારનો થઈ જાય. એટલે કર્વ થોડોક જમણી બાજુ ખસે, એમ કહેવાય કે નહીં? આ જો ટોચનો ભાગ હતો એ જમણી બાજુ ખસ્યો, આ ટોચનો ભાગ હતો જમણી બાજુ ખસ્યો, બરાબર. તો આ ભાગ જે છે જમણી બાજુ ખસે છે તો શું કહેવાય? બરાબર, ટોચનો ભાગ જમણી બાજુ ખસે છે તો શું કહેવાય? એનો મતલબ એમ થયો કે મેક્સિમમ પ્રોબેબલ વેલોસિટી કે જે આટલી હતી એ વધી ગઈ કે નહીં? હવે મેક્સિમમ પ્રોબેબલ વેલોસિટી કેવી થઈ ગઈ? વધારે, બરાબર. પણ સાથે સાથે તમે એ પણ જોશો કે આ ગ્રાફ જે છે થોડોક નીચો પણ આવી ગયો. એનો મતલબ કે આ ઝડપ વધી ગઈ, સાથે અણુઓની સંખ્યા થોડી ઘટી ગઈ, પણ બધા જ અણુઓની જે વેલોસિટી છે એમાં શું થયો? વધારો છે. એટલે એમ કહી શકાય કે વધારે ઝડપથી ગતિ કરતા અણુઓની સંખ્યામાં શું થાય છે? વધારો થાય છે. માટે આ ગ્રાફ જે છે શું થાય છે? થોડો પહોળો બને છે. અને પહોળો બનવાના કારણે એની હાઈટ પણ શું થઈ જાય છે? થોડીક ઓછી થાય છે. ખબર પડી? આ વક્ર 12મા ધોરણની અંદર પણ આવશે, સેમ ટુ સેમ આ જ રીતે. પણ એમાં આટલી બધી વધારે વિગતો નહીં હોય. આપણે એક વિગતનો જ ઉપયોગ કરીશું, એમપી નો, બાકી કોઈનો ઉપયોગ કરવાના નથી, બરાબર. અને એ કોન્ટેક્સ્ટમાં આવશે, બરાબર, કેમિકલ કાઇનેટિક્સ ની અંદર, તો ત્યારે આપણે ફરીથી આનો ઉપયોગ કરવાના છીએ, બરાબર. તો ખબર પડી? ફરીથી કહી દઉં, તાપમાન વધારતા શું થાય છે? તો કે ભાઈ મેક્સિમમ પ્રોબેબલ વેલોસિટી જે છે એ વધી જાય છે, જો, બરાબર. તો એમ કહી શકાય કે વધારે ઝડપથી ગતિ કરતા અણુઓની સંખ્યા શું થાય છે? વધે છે. માટે આ વક્ર શું થાય છે? થોડો પહોળો બને છે. અને પહોળો બનવાના કારણે જેની હાઈટ પણ કેવી થઈ જાય છે? ઓછી થાય છે. ક્લિયર? બરાબર. તો આ વસ્તુ આશા રાખું કે તમને સમજાઈ ગઈ હશે. હવે આપણે હજુ એક મુદ્દો બાકી છે, બરાબર, અને આરએમએસ અને જે વેલ્યુ છે એના માટેની આપણે માહિતી લઈએ. નેક્સ્ટ જોઈએ જો મિત્રો, તો કેટલાક પોઈન્ટ્સ આપણે જોયા. હવે ત્યાંથી આગળ કે ભાઈ અણુની ઝડપ જે છે એના દળ પણ આધારિત હોય છે, બરાબર. તો એની વાત આપણે કરી હતી કે ભાઈ તાપમાન અને આણ્વીય દળ બંને પર આધારિત હોય છે. તો અણુનું દળ એ શું છે? એનું આણ્વીય દળ છે, બરાબર. તો અણુની ઝડપ તેના દળ પર આધારિત હોય છે. હલકા અણુ હોય ને એની ઝડપ વધારે, ભારે અણુ હોય એની ઝડપ ઓછી હોય. તો એ આપણને ખ્યાલ છે. પતલો માણસ હોય ઝડપથી દોડી શકે, અને એકદમ જાડો માણસ હોય તો એ ધીમો દોડે. તો એની સાથે તમે કોરિલેટ કરી શકો. જાડા પરમાણુ એટલે કે વધારે વજનવાળા પરમાણુ ઝડપ ધીમી, અને પેલાની ઝડપ કેવી હશે? વધારે હશે. ક્લિયર? દાખલા તરીકે N2 ને Cl2 નું ઉદાહરણ લઈએ તો N2 ને Cl2 માટે સેમ વક્ર જે આપણે દોરેલો હતો એ જ જો આના માટે દોરીએ, સંખ્યા વિરુદ્ધ ઝડપનો આલેખ, તો શું હશે? તો Cl2 ને N2 બેનો આલેખ સેમ જેવો જ મળશે, પણ અલ્ટિમેટલી તમે જુઓ તો Cl2 માટેની જે mp છે, mp નો મતલબ મેક્સિમમ પ્રોબેબલ વેલોસિટી છે એ ઓછી હશે, અને N2 માટે એ જ વેલોસિટી કેવી હશે? વધારે હશે. કેમ? તો કે N2 નું દળ ઓછું છે, Cl2 નું દળ વધારે છે. ક્લિયર? તો આ વસ્તુ અહીંથી તમને દેખાય. નેક્સ્ટ, અણુઓની ગતિ ઊર્જા જે છે, અણુઓની ગતિ ઊર્જા એ કેવી રીતે કહી શકાય? એક અણુ માટે હું તમને કહું તો એની ગતિ ઊર્જા, એનો સ્ક્વેર તો 1/2 mv² આપણે લખીએ છીએ, તો અહીંયા 1/2 mu² લખી શકાય કે નહીં? બરાબર, એક અણુ માટે. પણ મેં તમને કીધું છે કે એક અણુ જે છે એના માટેની ગતિ ઊર્જા તમને ખ્યાલ આવી ગઈ. અલ્ટિમેટલી બધા અણુઓ કેવા? જુદી જુદી ઝડપથી ગતિ કરે છે.
બરાબર. તો દરેક અણુ માટેનું આ વેલ્યુ માપવી એ થોડીક અસાધારણ કહેવાય. પાછી એ બધાની તો ગતિ પણ બદલાતી હોય છે. એટલે બેસ્ટ શું રહેશે તો કે બધા અણુઓની એક સરેરાશ ગતિ ઉર્જા આપણે માપીએ, જેને આપણે UAV કહીએ છીએ, બરાબર, એવરેજ વેલોસિટી કહીએ છીએ. એનો શું કરી દઈએ? વર્ગ કરી દઈએ તો એ ચાલે, બરાબર. હવે એના કરતા પણ વધુ સારું શું તો કે દરેક ગતિ ઉર્જા જે છે એનો વર્ગ કરો, એનો સરવાળો કરો અને એની સંખ્યા વડે ભાગી નાખો તો વધારે એક્યુરેટ વેલ્યુ તમને મળે. આ બધી વેલ્યુ હશે નજીક નજીક, અલ્ટિમેટલી એક્યુરસી વધારે શેમાં હોય છે તો કે આ વર્ગનો સરવાળો કરી અને એનો મધ્યક લઈ અને જે મળે તમને એમાં. તો એના માટે આપણે એક નવું લઈએ છીએ કે સરેરાશ ગતિજ ઉર્જા કેટલી હોય છે તો કે 1/2 mu બાર સ્ક્વેર. હવે u બાર સ્ક્વેર નો મતલબ શું થાય તો કે ભાઈ સરેરાશ વર્ગ ઝડપ. તો એમાં કઈ નથી કર્યું, તમે સરેરાશ ઝડપ મેળવીને એનો વર્ગ કરો, બરાબર, કે બધાના વર્ગનો સરવાળો કરીને એનો મધ્યક લો. તો બંને વચ્ચે હશે ડિફરન્સ ઓછો, પણ આ વધારે એક્યુરેટ મેથડ કહેવામાં આવે છે. આ વસ્તુ તમે એરર એન્ડ પ્રિસિઝન ની અંદર ચેપ્ટર 1 ની અંદર સમજી હશે, બરાબર. ક્લિયર? તો એક્યુરેસી અહીંયા વધારે હશે એટલા માટે તમે બધાના વર્ગનો સરવાળો કરો ને એને એની સંખ્યા વડે ભાગી નાખો. ક્લિયર? આગળ સરેરાશ વર્ગ ઝડપનું વર્ગમૂળ એટલે કે આ જે ઝડપ મેળવી એનું જો વર્ગમૂળ લઈએ તો આપણને RMS મળે. એટલે મેં તમને એક ઝડપ બાકી રાખી હતી, બરાબર, કે ભાઈ RMS એટલે શું? તો RMS એટલે આ, બરાબર, રૂટ મીન સ્ક્વેર. રૂટ કર્યું કોનું તો કે આ મીન જે મળ્યો, મીન એટલે વર્ગ, આપણને જે મધ્યક મળ્યો એનું શું કર્યું આપણે? વર્ગમૂળ કર્યું. તો આને કહેવાય RMS કહેવામાં આવે છે, અથવા તો રૂટ મીન સ્ક્વેર ઝડપ કહેવામાં આવે. તો આ રીતે આપણે કાઢી શકાય. એનો મતલબ આપણી પાસે ત્રણ પ્રકારની ઝડપ આવી. કઈ? AD, MP અને RMS, બરાબર. તો એની વચ્ચેનો સંબંધ કેવો હશે? તો RMS છે ને સૌથી વધારે મૂલ્ય હશે, એટલે કે એની વેલ્યુ સૌથી વધારે. વાયુ એકનો એક છે પણ RMS ની વેલ્યુ સૌથી વધારે હશે, પછી AV ની વેલ્યુ હશે અને પછી MP ની વેલ્યુ હશે. ક્લિયર? યાદ રાખવા માટે તમે કેવી રીતે યાદ રાખી શકો? રામ યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? રામ. રામ, આ તો બધાને યાદ રહે, રામ ભગવાન, બરાબર. રામ યાદ રાખો એટલે R સૌથી વધારે, E એના કરતા ઓછું, M એના કરતા ઓછું, બરાબર. આ જોજો, આ ઊંધું છે હો, રામ. ક્લિયર? એટલે R સૌથી વધારે, A અને પછી M, એટલે RMS, AV, MP. રામ યાદ રાખવાનું. ક્લિયર? અને રામ યાદ રાખવા પણ જોઈએ. ક્લિયર છે? બરાબર. તો આ રામ પ્રમાણે તમે આને યાદ રાખી શકો. હવે એનો ગુણોત્તર કેટલો હોય છે એટલે કે ઘણા બધા પ્રયોગો પછી એનો ગુણોત્તર પણ આપણને મળેલો છે. તે ગુણોત્તર રામ જ છે, બરાબર. તો MP ને આગળ રાખવાનું છે હંમેશા, બરાબર. એટલે તમે ખાસ ખ્યાલ રાખજો, MP આગળ રહેશે એટલે તમારે રામ આવી રીતે યાદ રાખવાનું છે. તો આ ગુણોત્તર કેવો હોય છે તો કે 1:1.13 જેમ 1.22. ક્લિયર? એક્ઝેક્ટ વેલ્યુ આની છે 1:1.128, બરાબર. એને 1.3 કહી શકીએ અને અહીંયા એક્ઝેક્ટ વેલ્યુ છે 1.224. તેને 2.2 તમે કહી શકો. ક્લિયર? તો આ વસ્તુ છે. કોમ્પિટિટિવ એક્ઝામ માટે આ ખાસ અગત્યનું છે. ઘણી બધી વાર આના ઉપરના ક્વેશ્ચન્સ આવે છે, બરાબર. તો એ બરાબર તૈયાર કરજો. આના માટેના કેટલાક બીજા સૂત્રો પણ છે, તો એ હવે આવતા લેક્ચરની અંદર હું તમને સમજાવીશ, બરાબર. તો વધારે તમને ખ્યાલ આવશે. ક્લિયર? તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.